આપણે ધોરણ 7માં ગણિતનું 8મું પ્રકરણ રાશિઓની તુલના ગણી રહ્યા છીએ। આ શ્રેણીમાં અત્યાર સુધી આપણે સ્વાધ્યાય 8.3 ના દાખલાઓ ભણેલા છે। આજે પ્રથમ આપણે અગાઉ જે ભણ્યા છે તે પ્રથમ યાદ કરી લઈએ અને ત્યારબાદ સ્વાધ્યાય 8.3 ના બાકીના દાખલાઓની ગણતરી કરીશું। તો તૈયાર છો ને તમે? ચાલો આપણે અગાઉના વિડીયોમાં નફો અને ખોટ એટલે શું એના વિશે શીખ્યા છીએ। પડતર કિંમત વિશે પણ શીખ્યા છીએ, વેચાણ કિંમત, નફો ક્યારે થાય, ખોટ ક્યારે જાય તેના વિશે પણ આપણે ચર્ચા કરેલી છે। સૂત્રો યાદ ન રહે તો મેં જે કીધેલી વસ્તુ હતી તે પણ તમને યાદ હશે કે આપણી પાસે બે કિંમતો છે, એકને પડતર કિંમત કહીશું આપણે અને બીજાને વેચાણ કિંમત। બંનેમાંથી કઈ કિંમત વધારે છે તેના પરથી નફો અથવા ખોટ નક્કી થશે। જો વેચાણ કિંમત વધુ હશે તો નફો થશે અને વેચાણ કિંમત ઓછી હશે તો ખોટ જશે। આ જે સૂત્રો છે એમાંથી આપણે શું કરવાનું છે, આપણે ફક્ત બાદબાકી કરવાની છે। મોટી સંખ્યામાંથી નાની સંખ્યા આપણે શોધવાનું ફક્ત શું, કઈ સંખ્યા મોટી છે। આના વિશે વિગતવાર ચર્ચા છે એ અગાઉના વિડીયોમાં કરી ગયા છે, એટલે અહીં વધુ ચર્ચા ના કરતા બીજું નવું શીખેલા હતા તે થોડું યાદ કરી લઈએ। નફો અને ખોટ, ફક્ત નફો અને ખોટ નહીં પરંતુ નફો અને ખોટ છે એ ટકા સ્વરૂપે છે એ કઈ રીતે શોધવાનું છે તેના માટેના સૂત્રો પણ આપણે જોઈ ગયા છે। આપણે એક જ વસ્તુ યાદ રાખવાની છે, એક જ સૂત્ર યાદ રાખવાનું છે। ગમે ત્યારે નફો કે ખોટ છે એ ટકામાં ગણતરી કરવાની હોય ત્યારે પ્રથમ શું કરવું પડશે, આપણે નફો કે ખોટ આપણે શોધવી પડશે। એ જે નફો કે ખોટ મળે તેને 100 વડે ગુણી અને જે પડતર કિંમત છે, મૂળ કિંમત છે તેના વડે ભાગાકાર કરીશું, એટલે આપણને નફો કે ખોટ છે એ ટકામાં કેટલી મળશે તે આપણે આસાનીથી શોધી શકીશું। ત્યારબાદ આપણે વ્યાજ, સાદા વ્યાજ માટે છે એક સૂત્ર છે એ આપણે શીખ્યા છીએ। ફરીથી પાછું જોઈ લઈએ કે ભાઈ કોઈ પણ વસ્તુ મુદ્દલ છે એને આપણે પી તરીકે દર્શાવીએ, વ્યાજને આઈ તરીકે દર્શાવીએ, સમયગાળાને ટી તરીકે દર્શાવીએ અને વ્યાજ મુદ્દલને એ તરીકે દર્શાવીએ તો આપણને સૂત્ર મળશે I બરાબર PRT છેદમાં 100। હવે વ્યાજ છે એ મૂળ રકમમાં ઉમેરવાનું હોય છે। આ વ્યાજને જે મૂળ રકમમાં ઉમેરીએ અને જે રકમ મળે તે રકમને વ્યાજ મુદ્દલ કહે છે। એટલે કે વ્યાજ મુદ્દલ એટલે શું થયું, મૂળ રકમ અને વ્યાજ। આજે એક જ સૂત્ર છે આપણે યાદ રાખીશું, I બરાબર PRT છેદમાં 100। આ સૂત્ર ઉપરથી આજના વિડીયોમાં આપણે આ સૂત્રની મદદથી દાખલાઓ છે આપણે કરવાના છે। તો ચાલો દાખલા છે એ કરવાની શરૂઆત કરીએ આપણે। સ્વાધ્યાય 8.3 ના છેલ્લા દાખલાઓ અને આ વિડીયો સાથે જ છે આપણે આ સ્વાધ્યાય છે એ પણ પૂર્ણ કરીશું। પ્રશ્ન 7 સુધીના આપણે અગાઉ ગણતરી કરી ગયા છે। આજે છે એ આપણે પ્રશ્ન 8 થી છેલ્લે સુધીના દાખલાઓ છે આપણે ગણીશું। આપણને રકમમાં આપેલું છે કે અમીના ₹275 માં એક પુસ્તક ખરીદે છે અને 15% નુકસાન વેઠી વેચે છે, તો તેણે તે પુસ્તક કેટલા રૂપિયામાં વેચ્યું હશે? જો આ રીતના દાખલા હશે ત્યારે પ્રથમ
રકમ વાંચતી વખતે જ આપણા મનમાં ક્લિયર થઈ જવું જોઈએ કે આપણે દાખલો કઈ રીતે કરવાનો છે. એના માટે શું કરીશું તો પ્રથમ આપણને શું આપેલું છે તેની નોંધ છે એ શરૂઆતમાં આપણે દાખલા સાથે જ કરતા જશું. જો આપણને એક તો મૂળ કિંમત અથવા તો પડતર કિંમત આપેલી છે, આપણને નુકસાન થયેલું છે એવું કીધેલું છે અને નુકસાનના ટકાવારી આપેલા છે. પુસ્તકની કિંમત ₹275 આપેલી છે, ખોટની ટકાવારી આપેલી છે 15%. આપણે શોધવાનું શું છે? વેચાણ કિંમત શોધવાની છે. હવે ખોટની જે ટકાવારી આપેલી છે તેના પરથી આપણે ખોટ કેટલી ગઈ એ શોધીશું. તો કે ખોટ બરાબર તો કે ₹275 15%. જો અહીં નફો કે ખોટ જે પણ હશે એ હંમેશા કેના પર હશે તો કે પુસ્તકની જે કોઈ પણ વસ્તુની પડતર કિંમત અથવા તો મૂળ કિંમત. એટલે અહીં મળશે 275 15%. હવે જ્યારે ના ટકા ગમે ત્યારે હશે ત્યારે હંમેશા શું થશે? હંમેશા ગુણાકાર થશે. એટલે કે 275 ગુણ્યા 15/100. હવે જો અહીં આ જે છેદ ઉડાડવાના છે એ બે રીતે થઈ શકે. પ્રથમ રીત તો કે છેદ ઉપર નીચે ઉડાડવાના છે. બીજી રીત છેદમાં 100 છે એટલે કે 100 ને છે આપણે એમને એમ રાખીશું. પરંતુ અહીં 275 છે કે 275 અને 100 આ બંને છે એને આપણે 25 વડે છે એ ભાગી શકીશું. એટલે કે 25 4 100 અને અહીં શું મળશે તો કે અહીં 25 10 250 થાય છે. 25 10 250. હવે 10 25 10 250 પછી ઘડીઓ આગળ ચાલતો નથી એવું નથી, પરંતુ આપણે આપણી અનુકૂળતા માટે ઘડિયાઓ છે એ 10 સુધી લીધેલા છે. 10 પછી પણ ઘડીઓ આગળ ચાલે જ છે. અહીં હું શું કરીશ? અહીં 275 ગુણ્યા 15 છે એ કરીશું. હવે 275 ગુણ્યા 15 કરવા છે આપણે, અને આ ગુણાકાર પણ મારે છે એ ફટાફટ ઝડપથી કરવો છે. શું કરીશું તો કે 275 ગુણ્યા 1 2750. જો 2750 શા માટે લીધા છે તો કે અહીં દશકનું શૂન્ય મૂકી દઈએ. હવે 5 સાથે ગુણાકાર કરીશું. 5 ગુણ્યા 5 25 નો 5 વધી પડશે 2 7 5 35 36 અને 37 3. અહીં 5 2 10 અને 3 13. સરવાળો કરતા જઈએ. 5 7 ને 3 10 ને 2 12, 7 ને 10 ને 1 11, 2 ને 3 ને 4. એટલે આપણને ગુણાકાર અંશનો ગુણાકાર મળશે 4125. 100 એમને રાખીશું. અહીં પણ આપણે ભાગાકાર નહીં કરીએ, પરંતુ શું કરીશું? છેદમાં 1 પછી જેટલા શૂન્ય હોય, છેદમાં 1 પછી શૂન્ય હોય, પછી ગમે તેટલા શૂન્ય હોય એ શૂન્યોની સંખ્યા આપણે ગણી લઈએ. અહીં શૂન્યની સંખ્યા આવો કેટલી છે તો કે શૂન્યની સંખ્યા 2 છે. એટલે અહીં ઉપર અંશમાં જમણી બાજુથી જેટલા શૂન્યો હોય તેટલા અંકો ગણીશું અને દશાંશ ચિહ્ન મૂકી દેશું. એટલે કે 41.25. એટલે કે 41.25 રૂપિયા છે એ આપણને ખોટ ગઈ છે. પરંતુ આપણે શોધવાની તો શું છે? વેચાણ કિંમત. તો કે તો વેચાણ કિંમત બરાબર શું થશે તો કે વેચાણ કિંમત બરાબર મૂળ કિંમત ઓછા ખોટ જશે. જો આ સૂત્ર છે એ અગાઉ નફો અને ખોટનું સૂત્ર છે એ જ સૂત્ર છે. ખોટ ગઈ છે એનો મતલબ એવો થયો કે મૂળ કિંમત કરતાં વેચાણ કિંમત ઓછી છે. એટલે ગમે ત્યારે ખોટ હશે ત્યારે મૂળ કિંમતમાંથી બાદ કરીશું. એટલે કે અહીં 275 મૂળ કિંમત છે અને ખોટ કેટલી મળી છે આપણને? 41.25. જો દશાંશ વાળી બાદબાકી કરવાની છે એટલે એના માટે શું કરીશું? અહીં
જો અગાઉના તમે વિડીયો જોયા હોય તો તમને એક ખ્યાલ હશે કે ભાઈ આ જે બાદબાકી, સરવાળો, ગુણાકાર છે એ આપણે ઝડપથી જ કરીએ છીએ. 275 માંથી 41 એની જગ્યાએ તો કે ભાઈ 270 માંથી 40 થશે. પહેલા શું બાદબાકી કરીશું આપણે? 270. જો આ રીતે લખીને કરશો તો વાર લાગશે, પરંતુ જો મૌખિક બાદબાકી કરશો તો ઝડપથી થશે. હા, શરૂઆતમાં થોડોક ટાઈમ છે એ તમને આ મૌખિક બાદબાકીની ટેવ ન હોય તો ટેવ નહીં પડે, પણ એક વખત ટેવ પડી જશે પછી તમે કોઈ પણ દાખલા છે એ તમે મૌખિક છે એ ફટાફટ કરી શકશો. 270 માંથી 40 તો કેટલા વધશે? 70 માંથી 40. 200 પણ આપણે મૂકી દઈએ. 70 માંથી 40, 4 ને 3 7, એટલે કે આપણને મળશે શું? તો કે 270 માંથી 40 થશે તો 230. હજુ એક વધારાના આપણે બાદ કરવાના છે, એટલે કે આપણને ફટાફટ બાદબાકી કરશો ને એટલે સીધું મળશે. અને જો અહીં 0 માંથી 0.75, એટલે કે અહીં જો 0.25 બાદ કરીએ એટલે 0.75, અને અહીં જે પણ બાદબાકી આવશે એમાંથી આપણે દશકો લેવો પડશે, એટલે કે 1 છે એ બાદ કરી દઈશું એટલે આપણને મળશે 233.75. એટલે કે અમીનાએ આ જે પુસ્તક છે એ 233 રૂપિયા 75 પૈસામાં વેચેલું હશે. આ થયો પ્રશ્ન 8. હવે આગળ વધીએ આપણે પ્રશ્ન 9 તરફ. 9મા પ્રશ્નમાં આપણને બે જુદી જુદી રકમો આપેલી છે. પ્રથમ શું આપેલું છે એ જોઈએ આપણે. નીચેની રકમનું 3 વર્ષનું વ્યાજ મુદ્દલ શોધવાનું. આપણને રકમ અલગ અલગ આપેલી છે, વ્યાજનો દર અલગ અલગ આપેલો છે, અને આપણે વ્યાજ મુદ્દલ શોધવાનું. પ્રથમ શું આપેલું છે? તો કે મુદ્દલ રૂપિયા 1200. જો તમારી પાસે કઈ આવૃત્તિનું પાઠ્યપુસ્તક હોય એ મને ખ્યાલ નથી, પરંતુ એક પાઠ્યપુસ્તકમાં રકમમાં અહીં 1200 ની જગ્યાએ 12000 આપેલા છે. આ જો 12000 આપેલા હોય તો તે પાઠ્યપુસ્તકની રકમમાં ભૂલ છે. વાર્ષિક વ્યાજનો દર 12% છે, 1200 રૂપિયા છે, કે તો જ છે એ જે જવાબો આપેલા છે તે જવાબો સાથે છે એ આપણો જવાબ છે મેચ થઈ શકશે. અહીં પ્રથમ આપેલી કઈ વસ્તુઓ છે એ આપણે નોંધ કરતા જઈએ. અહીં મુદ્દલ 1200 રૂપિયા, વ્યાજનો દર આપેલો છે 12%. હવે આપણને એ ખ્યાલ છે, અગાઉ જ હમણાં જોયું કે મુદ્દલ છે એને P તરીકે દર્શાવાય, વ્યાજના દરને R તરીકે દર્શાવાય. સમયગાળો, તો કે સમયગાળો આપેલો છે આપણને 3 વર્ષ. શોધવાનું શું છે? આપણે શોધવાનું છે વ્યાજ મુદ્દલ. તો એના માટે આપણે પ્રથમ શું કરીશું? પ્રથમ સાદું વ્યાજ શોધીશું. જો આ રીતના કોઈ પણ દાખલો હોય, જો જ્યારે વ્યાજ વિશે કોઈ પણ ચોખવટ ના કરેલી હોય તો હંમેશા આપણે સાદું વ્યાજ લેવાનું છે. તો સાદું વ્યાજ બરાબર તો કે P ગુણ્યા R ગુણ્યા T છેદમાં 100. કિંમતો મૂકીએ. 1200 ગુણ્યા 12 ગુણ્યા 3 છેદમાં 100. અહીં 1200 અને 100 શૂન્યો છે એ ઉડી જશે. હવે અહીં પણ ગુણાકાર, તો કે ગુણાકાર આપણે બે તબક્કે કરીશું. આપણે 12 ગુણ્યા 12, 12 નો વર્ગ, 12 ગુણ્યા 12 144, 144 ગુણ્યા 3, 144 ગુણ્યા 3 તો કે 100 ગુણ્યા 3 300, 40 ગુણ્યા 3 120 અને 4 3 12, એટલે કે સાદું વ્યાજ આપણને મળશે 432. જો આ રીતના ગુણાકારની શરૂઆતમાં તમને ટેવ નહીં હોય, પરંતુ એ ગુણાકારની આવી ટેવ છે એ આપણે વિકસાવવાની છે. શા માટે વિકસાવવાની છે? તો કે આપણે જે પણ ગણતરીઓ કરવી છે એ ઝડપથી અને સાચી કરવી છે. તમે કાગળ અને પેન લેશો તો ભૂલ થવાની શક્યતા વધારે રહેશે. સાદું વ્યાજ આપણે શોધી લીધું. હવે આપણે વ્યાજ મુદ્દલ શોધવું છે. વ્યાજ મુદ્દલને
એ થી દર્શાવે છે, કેપિટલ એ થી. મુદ્દલ વત્તા વ્યાજ 1200 વત્તા 432. હવે જો અહીં પણ 1200 વત્તા 400 1600 વત્તા 32 એટલે કે 1632. એટલે કે 1200 રૂપિયાનું 12% લેખે 3 વર્ષનું વ્યાજ કેટલું થશે? 432 રૂપિયા અને વ્યાજ મુદ્દલ છે એ 1632. હવે થાય શું? આ જ દાખલો છે. આ જ દાખલામાં અહીં રકમમાં થોડી ફેર કરી નાખે. દાખલો આ જ કરવાનો છે આપણે. આ વ્યાજ મુદ્દલની જગ્યાએ તમને શું પૂછે? ફક્ત વ્યાજ પૂછે. તો આપણે દાખલો ક્યાં સુધી કરવાનો છે? અહીં સુધી કરવાનો છે. અથવા તો વ્યાજ મુદ્દલની જગ્યાએ તમને એ રીતે પૂછે કે 3 વર્ષ માટે અમુક રકમ છે ઉછીની લીધેલી છે, 3 વર્ષ પછી મારે કેટલા રૂપિયા આપવા પડે, ત્યારે પણ હંમેશા આપણે વ્યાજ મુદ્દલ જ શોધવું પડશે. બરાબર? આ થયો 9માનો પ્રથમ દાખલો. આગળ વધીએ આપણે બીજો દાખલો. મુદ્દલ આપ્યું છે 7500. વાર્ષિક વ્યાજનો દર છે 5%. સમયગાળો 3 વર્ષ. અહીં પણ પ્રથમ પી, આર અને ટી શું છે એ આપણે નોંધી લઈએ. પી 7500, આર 5% અને સમયગાળો ટી એટલે 3 વર્ષ. અહીં પણ તે જ સૂત્ર પી ગુણ્યા આર ગુણ્યા ટી છેદમાં 100 એટલે કે 7500 ગુણ્યા 5 ગુણ્યા 3 છેદમાં 100. હવે અહીં આ બંને શૂન્યો ઉડી જશે અને બીજી રીતે પણ કરી શકાશે. કઈ રીતે બીજી રીતે કરી શકાશે? જો આ જે શૂન્ય છે જ ને એ રીતે જોઈએ તો કે આજે 25 ગુણ્યા 3 25 3 75 થશે ને? અને અહીં આ 25 ગુણ્યા 4 100. પરંતુ આ રીતે તમે છેદ ઉડાડશો ને ત્યારે શું થશે? તો કે છેલ્લે દશાંશમાં ફેરવતી વખતે તમને છેદ છે એ એના વડે ભાગ કરવો પડશે. એટલે કે અહીં પ્રથમ તો આપણે શૂન્ય ઉડાડી દઈએ. શૂન્ય શૂન્ય. આ રીતે પણ થઈ શકશે. એટલે કે 225 ગુણ્યા 3. જો શું કરેલું છે, કાં તો 75 ગુણ્યા 5 કરો અથવા તો 5 3 15 15 ગુણ્યા 75 આ રીતે પણ થઈ શકશે. 75 ગુણ્યા 15. રકમ નાની થઈ જશે એટલે ગણતરી ફટાફટ થશે. 75 ગુણ્યા 1 750 અને અહીં 75 ગુણ્યા 5 25 વધી પડશે 2 7 5 35 ને 2 37 5 7 ને 3 10 ને 2 12 નો બગડો વધી પડશે 1 7 ને 3 10 ને 1 11 એટલે કે 1125. એટલે કે સાદું વ્યાજ શું મળશે? 1125 રૂપિયા. જો મોટી બે રકમ ને બદલે નાની 3 રકમ વડે ગુણાકાર છે એ ઝડપથી થઈ શકશે. એટલે કે બને ત્યાં સુધી નાની રકમ છે એને નાની રકમ જ રહેવા દેવાની અને તેની સાથે ગુણાકાર છે એ ફટાફટ થશે. સાદું વ્યાજ આપણે શોધી લીધું. હવે વ્યાજ મુદ્દલ બરાબર શું મળશે? તો કે મુદ્દલ વત્તા વ્યાજ એટલે કે 7500 વત્તા 1125. જો અહીં પણ સરવાળો છે. 7000 વત્તા 1000 8000, 500 વત્તા 100 600, 00 વત્તા 25 એટલે 8625. આ રીતે લખવાની જરૂરિયાત રહેતી નથી. અહીંથી જ આપણે સરવાળો કે બાદબાકી છે કરવાનો છે. એટલે કે 7500 રૂપિયાનું 3 વર્ષ માટે 5% લેખે વ્યાજ મુદ્દલ કેટલું થશે? 8625 અને વ્યાજ કેટલું મળશે? 1125 રૂપિયા. આ થયો પ્રશ્ન 9માના બંને દાખલાઓ. હવે જોઈએ પ્રશ્ન 10નો. ₹56,000 નું કેટલા ટકા વ્યાજ દરે 2 વર્ષનું વ્યાજ ₹280 થાય છે?
₹56,000 નું કેટલા ટકા વ્યાજ દરે 2 વર્ષનું વ્યાજ ₹280 થાય? કેટલી વસ્તુઓ આપેલી છે? આપણને મુદ્દલ આપેલું છે, વ્યાજનો દર છે એ આપણે આપેલો નથી, શોધવાનો છે. સમયગાળો આપ્યો છે આપણને 2 વર્ષ, સાદું વ્યાજ આપેલું છે ₹280. એટલે કે આપણે સૂત્ર તો એ જ વાપરીશું, સાદું વ્યાજ બરાબર P ગુણ્યા R ગુણ્યા T ના છેદમાં 100. સાદું વ્યાજ અહીં કિંમતો જ મૂકીએ સીધા આપણે, 280 બરાબર 56,000 ગુણ્યા R ગુણ્યા 2 છેદમાં 100. હવે અહીં ગણતરી કરવાની છે, આપણે R ની કિંમત છે શોધવાની છે, એટલે R છે એને અહીં જ રહેવા દઈએ, બાકીની જે બધી તમામ રકમો છે એને બરાબરની બીજી બાજુએ લઈ જઈએ. એટલે કે R બરાબર શું મળે આપણને? તો કે 280 ગુણ્યા 100 છેદમાં 56,000 ગુણ્યા 2. શું થયું? તો કે R ને અહીં જ રહેવા દીધા, 100 અહીં છેદમાં છે, બરાબરની બીજી બાજુ ગુણાકારમાં થશે, અંશમાં જશે. 56,000 અને 2 છે અંશમાં હતા તો જશે છેદમાં. 28 2 56. આ 2 શૂન્ય, આ 2 શૂન્ય, આ શૂન્ય અને શૂન્ય. શું વધ્યું? ઉપર એક પણ રકમ દેખાતી નથી તો શું હોય? 1 હોય. નીચે 2 ગુણ્યા 2 4, એટલે R બરાબર 1/4. 1/4 એટલે 0.25. શું મળે? 0.25. એટલે કે 56,000 રૂપિયાનું 2 વર્ષ માટે જો વ્યાજ ₹280 જોઈતું હોય તો વ્યાજનો દર શું હશે? તો કે વ્યાજનો દર હશે 0.25 અથવા તો 1/4% લખશો તો પણ એ જ વસ્તુ થશે, કેમ કે 1% એટલે 100, 1/4 એટલે 0.25, 1% એટલે 1, પરંતુ એનો કેટલામો ભાગ? ચોથો ભાગ, એટલે કે 0.25. આ થયો પ્રશ્ન 10મો. આગળ વધીએ પ્રશ્ન 11મા તરફ. શું આપેલું છે? તો કે મીના તેણે વ્યાજ લીધેલ અમુક રકમનું વાર્ષિક 9%ના દરે 1 વર્ષનું વ્યાજ ₹45 ચૂકવે. તો તેણીએ વ્યાજે લીધેલી રકમ શોધવાની છે. જો અગાઉના દાખલામાં આપણે વ્યાજનો દર શોધવાનો હતો, અહીં આપણે વ્યાજે લીધેલી રકમ એટલે કે મુદ્દલ આપણે શોધવાનું છે. મુદ્દલ શું છે? તો કે શોધવાનું છે. વ્યાજનો દર 9% આપેલો છે, સમયગાળો છે એ 1 વર્ષ આપેલો છે, અને સાદું વ્યાજ છે એ 45 આપણને આપેલું છે. તો અહીં પણ સૂત્ર P ગુણ્યા R ગુણ્યા T છેદમાં 100. કિંમતો મૂકી દઈએ આપણે. 45 બરાબર P આપણને ખ્યાલ નથી, R 9% છે, વર્ષ 1 છે. હવે જો અહીં પણ ફટાફટ છે આપણે ગુણાકાર કરી શકશું. 9 5 45, 100 ગુણ્યા 5 500, એટલે કે P બરાબર શું મળશે આપણને? 500. આપણી રીતે તો કે ભાઈ અહીં T નહીં પરંતુ P આવશે. P બરાબર શું મળશે? તો કે 45 ગુણ્યા 100 છેદમાં 9 ગુણ્યા 1, એટલે P બરાબર ફરીથી પાછો અહીં T નહીં પરંતુ સમયગાળો તો આપણને આપેલો છે, આપણને શોધવાનું છે મુદ્દલ, એટલે કે P બરાબર 9 5 45 500. એટલે કે મીનાએ 500 રૂપિયા છે એ વ્યાજે લીધેલા હશે, જેને કારણે 9% લેખે 1 વર્ષનું વ્યાજ તેને કેટલું ચૂકવે છે? 45 ચૂકવે છે. જો આ રકમ છે 45 ચૂકવે છે, એની જગ્યાએ તો કે સમયગાળો પણ છે એ આપણને પૂછી શકે, તો તેના માટે પણ સૂત્ર તો આ જ રહેશે, સાદું વ્યાજ બરાબર PRT છેદમાં 100. આ થયો પ્રશ્ન 11મો.